નમસ્કાર મિત્રો, હું રાજકમલ પ્રિયવંશી નોકરી એકેડમી 108 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ડ્રાઈવર અને કંડક્ટરની તૈયારી કરતા મિત્રો માટે ખાસ અમે એક જનરલ નોલેજનો વિડીયો લઈને આવ્યા છીએ, જેમાં આજે આપણે 100 પ્રશ્નોની ચર્ચા કરીશું. મિત્રો, આ 100 પ્રશ્નો તમારા માટે ખૂબ જ મહત્વના છે. આજે આપણે જનરલ નોલેજના 100 પ્રશ્નોની ચર્ચા કરીશું. મિત્રો, આ 100 પ્રશ્નો તમારા માટે ખૂબ જ મહત્વના છે. પરીક્ષામાં સૌથી વધુ પૂછાવાની શક્યતા ધરાવતા પ્રશ્નો છે, માટે આ વિડીયો સ્કીપ ના કરશો. શરૂઆતથી અંત સુધી આ વિડીયો જરૂર જોજો. ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે અમે ખાસ આ વિડીયો બનાવ્યો છે જનરલ નોલેજનો, જેમાં અમે આજે 100 પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. તમે પણ અમારી સાથે કાગળ પેન લઈને બેસી જાઓ અને સવાલના જવાબ આપો, અને વિડીયોના અંતે તમે પણ નક્કી કરો કે તમને કેટલું આવડ્યું. મિત્રો, આ વિડીયો આપણા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે અમે ખૂબ જ સંશોધન કરીને, ખૂબ જ મહેનત કરીને અમે આ 100 પ્રશ્નો તૈયાર કર્યા છે અને તમારા માટે જ ખાસ તૈયાર કર્યા છે. આ વિડીયોનો દરેક પ્રશ્ન તમારા માટે ખૂબ જ મહત્વનો છે, માટે દરેક પ્રશ્નને ધ્યાનથી જોજો, ધ્યાનથી સાંભળજો અને જરૂર પડે તો નોટ્સ બનાવીને લખી પણ લેજો. પ્રશ્ન નંબર 101. ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થા કેટલા સ્તરની છે? A 1 સ્તરીય, B 2 સ્તરીય, C 3 સ્તરીય, D 4 સ્તરીય. સાચો જવાબ છે C 3 સ્તરીય. સમજૂતી: ગ્રામ પંચાયત, તાલુક પંચાયત અને જિલ્લા પંચાયત મળીને 3 સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા બને છે. પ્રશ્ન નંબર 102. ભારતમાં મતદાન કરવાની લઘુત્તમ ઉંમર કેટલી છે? A 16 વર્ષ, B 18 વર્ષ, C 21 વર્ષ, D 25 વર્ષ. સાચો જવાબ છે B 18 વર્ષ. ભારતના નાગરિકને 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી મતદાન કરવાનો વિશેષ અધિકાર મળે છે. પ્રશ્ન નંબર 103. ભારતમાં ચૂંટણી પંચનું સંચાલન કઈ સંસ્થા કરે છે? A UPSC, B ચૂંટણી પંચ, C નીતિ આયોગ, D નાણાં પંચ. સાચો જવાબ છે B ચૂંટણી પંચ. ભારતનું ચૂંટણી પંચ લોકસભા, વિધાનસભા વગેરે ચૂંટણીઓનું સંચાલન કરે છે. પ્રશ્ન નંબર 104. ભારતના બંધારણમાં કુલ કેટલા અનુસૂચિઓ છે? A 8, B 10, C 12, D 14. સાચો જવાબ છે C 12. ભારતના બંધારણમાં હાલ 12 અનુસૂચિઓ છે. પ્રશ્ન નંબર 105. ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ભારતને કયા પ્રકારનું ગણરાજ્ય કહેવામાં આવ્યું છે? A રાજાશાહી, B લોકશાહી ગણરાજ્ય, C લશ્કરી રાજ્ય, D સામ્રાજ્ય. સાચો જવાબ છે B લોકશાહી ગણરાજ્ય. પ્રસ્તાવનામાં ભારતને સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી ગણરાજ્ય તરીકે વર્ણવ્યું છે. પ્રશ્ન નંબર 106. ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય ક્યાં આવેલું છે? A મુંબઈ, B નવી દિલ્હી, C કોલકાતા, D અમદાવાદ. સાચો જવાબ છે B નવી દિલ્હી. સમજૂતી: ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય નવી દિલ્હીમાં આવેલું છે. પ્રશ્ન નંબર 107. રાજ્યના બંધારણના વડા કોણ હોય છે? A મુખ્યમંત્રી, B રાજ્યપાલ, C મુખ્ય સચિવ, D વિધાનસભા અધ્યક્ષ. સાચો જવાબ છે B રાજ્યપાલ. સમજૂતી: રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા હોય છે. પ્રશ્ન નંબર 108. રાજ્ય સરકારના વાસ્તવિક વડા કોણ હોય છે? A રાજ્યપાલ, B મુખ્યમંત્રી, C રાષ્ટ્રપતિ, D મુખ્ય ન્યાયાધીશ. સાચો જવાબ છે B મુખ્યમંત્રી. સમજૂતી: રાજ્યની ચૂંટાયેલી સરકારનું નેતૃત્વ મુખ્યમંત્રી કરે છે. પ્રશ્ન નંબર 109. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે? A માત્ર લોકસભાના સભ્યો, B માત્ર રાજ્યસભાના સભ્યો, C ચૂંટાયેલા સાંસદો અને ચૂંટાયેલા ધારાસભ્યો, D માત્ર વડાપ્રધાન. સાચો જવાબ છે C ચૂંટાયેલા સાંસદો અને ચૂંટાયેલા ધારાસભ્યો. સમજૂતી: રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના ચૂંટાયેલા સભ્યો અને રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો ભાગ લે છે. પ્રશ્ન નંબર 110. ભારતના ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના શું હોય છે? A સભ્ય, B અધ્યક્ષ, C સચિવ, D વિરોધ પક્ષના નેતા. સાચો જવાબ છે B અધ્યક્ષ. સમજૂતી: ભારતના ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના પદેન અધ્યક્ષ હોય છે. પ્રશ્ન નંબર 111. ભારતમાં નાણાકીય વર્ષ ક્યારે શરૂ થાય છે? A 1 જાન્યુઆરી, B 1 માર્ચ, C 1 એપ્રિલ, D 1 જુલાઈ. સાચો જવાબ છે 1 એપ્રિલ.
સમજૂતી. ભારતમાં નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થઈને 31 માર્ચે પૂર્ણ થાય છે. પ્રશ્ન નંબર 112. ભારતમાં જીએસટી કયા પ્રકારનો કર છે? એ સીધો કર, બી પરોક્ષ કર, સી સંપત્તિ કર, ડી આવક કર. સાચો જવાબ છે બી પરોક્ષ કર. સમજૂતી. જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જે માલ અને સેવાઓ પર લેવાતો પરોક્ષ કર છે. પ્રશ્ન નંબર 113. જીએસટી નું પૂર્ણ નામ શું છે? એ જનરલ સેલ્સ ટેક્સ, બી ગુડ એન્ડ સર્વિસ ટેક્સ, સી ગવર્મેન્ટ સર્વિસ ટેક્સ, ડી ગુડ્સ સપ્લાય ટેક્સ. સાચો જવાબ છે બી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. સમજૂતી. જીએસટી નું પૂર્ણ નામ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે. પ્રશ્ન નંબર 114. ભારતમાં જીએસટી ક્યારે અમલમાં આવ્યો? એ 1 જાન્યુઆરી 2016, બી 1 જુલાઈ 2017, સી 15 ઓગસ્ટ 2017, ડી 26 જાન્યુઆરી 2018. સાચો જવાબ છે બી 1 જુલાઈ 2017. સમજૂતી. ભારતમાં જીએસટી 1 જુલાઈ 2017 થી અમલમાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 115. ભારતની ચલણી નોટો જારી કરવાની સત્તા મુખ્ય કઈ સંસ્થા પાસે છે? એ એસબીઆઈ, બી આરબીઆઈ, સી એસસીબીઆઈ, ડી નાબાર્ડ. સાચો જવાબ છે બી આરબીઆઈ. સમજૂતી. ભારતીય રિઝર્વ બેંક મોટા ભાગની ચલણી નોટો જારી કરે છે. પ્રશ્ન નંબર 116. એસસીબીઆઈ નું મુખ્ય કાર્ય કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? એ શેર બજારનું નિયમન, બી રેલવે વ્યવસ્થા, સી કૃષિ ઉત્પાદન, ડી શિક્ષણ. સાચો જવાબ છે એ શેર બજારનું નિયમન. સમજૂતી. એસઈબીઆઈ ભારતના સિક્યોરિટીઝ અને મૂડી બજારનું નિયમન કરે છે. પ્રશ્ન નંબર 117. નાબાર્ડ મુખ્યત્વે કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? એ કૃષિ અને ગ્રામ વિકાસ, બી અવકાશ સંશોધન, સી રેલવે, ડી ન્યાય વ્યવસ્થા. સાચો જવાબ છે એ કૃષિ અને ગ્રામ વિકાસ. સમજૂતી. નાબાર્ડ કૃષિ અને ગ્રામ્ય વિકાસ માટે નાણાકીય સહાય અને વિકાસાત્મક કામગીરી કરે છે. પ્રશ્ન નંબર 118. ભારતમાં સૌથી વધુ ચા ઉત્પાદન માટે કયું રાજ્ય જાણીતું છે? એ ગુજરાત, બી આસામ, સી પંજાબ, ડી હરિયાણા. સાચો જવાબ છે બી આસામ. સમજૂતી. આસામ ભારતના મુખ્ય ચા ઉત્પાદક વિસ્તારોમાંનું એક છે. પ્રશ્ન નંબર 119. કપાસ ઉત્પાદન માટે ગુજરાતનું કયું ક્ષેત્ર ખૂબ જ જાણીતું છે? એ સૌરાષ્ટ્ર અને કચ્છ, બી ડાંગ, સી દાહોદ, ડી અરવલ્લી. સાચો જવાબ છે એ સૌરાષ્ટ્ર અને કચ્છ. સમજૂતી. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં કપાસની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. પ્રશ્ન નંબર 120. કાળી માટી કયા પાક માટે વધુ અનુકૂળ ગણાય છે? એ કપાસ, બી ચા, સી નારિયેળ, ડી સફરજન. સાચો જવાબ છે એ કપાસ. સમજૂતી. કાળી માટી ભેજ જાળવી રાખે છે અને કપાસ માટે ખાસ અનુકૂળ છે. પ્રશ્ન નંબર 121. ભારતમાં સૌથી વધુ વરસાદ માટે જાણીતું સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? એ ગુજરાત, બી મેઘાલય, સી રાજસ્થાન, ડી પંજાબ. સાચો જવાબ છે બી મેઘાલય. સમજૂતી. મેઘાલયમાં આવેલા ચેરાપુંજી અને માવસીન રામ વિસ્તાર ભારે વરસાદ માટે પ્રસિદ્ધ છે. પ્રશ્ન નંબર 122. ભારતની પશ્ચિમ દિશામાં કયો સમુદ્ર આવેલો છે? એ અરબી સમુદ્ર, બી બંગાળની ખાડી, સી પ્રશાંત મહાસાગર, ડી એટલાન્ટિક મહાસાગર. સાચો જવાબ છે એ અરબી સમુદ્ર. સમજૂતી. ભારતની પશ્ચિમ બાજુમાં અરબી સમુદ્ર આવેલો છે. પ્રશ્ન નંબર 123. ભારતની પૂર્વ દિશામાં કઈ ખાડી આવેલી છે? એ અરબી સમુદ્ર, બી બંગાળની ખાડી, સી પર્શિયન ખાડી, ડી મેક્સિકોની ખાડી. સાચો જવાબ છે બી બંગાળની ખાડી. સમજૂતી. ભારતના પૂર્વ કિનારે બંગાળની ખાડી આવેલી છે. પ્રશ્ન નંબર 124. ભારત અને શ્રીલંકા વચ્ચે કયો જળમાર્ગ આવેલો છે? એ પાલકાની સામુદ્ર ધુની, બી મલ્લકાની સામુદ્ર ધુની, સી બેરિંગ સામુદ્ર ધુની, ડી હોર્મુઝની સામુદ્ર ધુની. સાચો જવાબ છે એ પાલકાની સામુદ્ર ધુની. સમજૂતી. પાલકાની સામુદ્ર ધુની ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલો જળ વિસ્તાર છે. પ્રશ્ન નંબર 125.
ભારતનું દક્ષિણતમ બિંદુ કયું છે? એ કન્યાકુમારી, બી ઇન્દિરા પોઈન્ટ, સી રામેશ્વરમ, ડી કોચી. સાચો જવાબ છે બી ઇન્દિરા પોઈન્ટ. સમજૂતી: ઇન્દિરા પોઈન્ટ ગ્રેટ નિકોબાર ટાપુ પર આવેલું ભારતનું દક્ષિણતમ બિંદુ છે. પ્રશ્ન નંબર 126. સાતપુડા પર્વતમાળા મુખ્યત્વે કયા વિસ્તારમાં આવેલી છે? એ ઉત્તર ભારત, બી મધ્ય ભારત, સી પૂર્વોત્તર ભારત, ડી દક્ષિણ ભારત. સાચો જવાબ છે બી મધ્ય ભારત. સમજૂતી: સાતપુડા પર્વતમાળા મધ્ય ભારતમાંથી પસાર થાય છે. પ્રશ્ન નંબર 127. નર્મદા નદી કયા સમુદ્રમાં મળે છે? એ બંગાળની ખાડી, બી અરબી સમુદ્ર, સી હિંદ મહાસાગર, ડી પ્રશાંત મહાસાગર. સાચો જવાબ છે બી અરબી સમુદ્ર. સમજૂતી: નર્મદા પશ્ચિમ તરફ વહેતી નદી છે અને અરબી સમુદ્રમાં મળે છે. પ્રશ્ન નંબર 128. તાપી નદી કઈ દિશામાં વહે છે? એ પૂર્વ, બી પશ્ચિમ, સી ઉત્તર, ડી દક્ષિણ. સાચો જવાબ છે બી પશ્ચિમ. સમજૂતી: તાપી નદી પશ્ચિમ તરફ વહે છે અને અરબી સમુદ્રમાં મળે છે. પ્રશ્ન નંબર 129. સરસ્વતી નદીના પ્રાચીન અવશેષો સાથે ગુજરાતનું કયું સ્થળ ખાસ જોડાયેલું છે? એ સિદ્ધપુર, બી સુરત, સી વલસાડ, ડી ભાવનગર. સાચો જવાબ છે એ સિદ્ધપુર. સમજૂતી: સિદ્ધપુર સરસ્વતી નદી કિનારે આવેલું ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ છે. પ્રશ્ન નંબર 130. ગુજરાતમાં રણોત્સવ મુખ્યત્વે ક્યાં યોજાય છે? એ સાપુતારા, બી કચ્છ, સી પાવાગઢ, ડી દ્વારકા. સાચો જવાબ છે બી કચ્છ. સમજૂતી: કચ્છના ગોરડા વિસ્તારમાં સફેદ રણની પૃષ્ઠભૂમિમાં રણોત્સવ ઉજવાય છે. પ્રશ્ન નંબર 131. સાપુતારા કયા પર્વતમાળામાં આવેલું છે? એ અરવલ્લી, બી સહ્યાદ્રી, સી વિંધ્ય, ડી હિમાચલ. સાચો જવાબ છે બી સહ્યાદ્રી. સમજૂતી: સાપુતારા દક્ષિણ ગુજરાતના સહ્યાદ્રી પર્વતમાળા વિસ્તારમાં આવેલું હિલ સ્ટેશન છે. પ્રશ્ન નંબર 132. પાવાગઢ કયા જિલ્લામાં આવેલું છે? એ પંચમહાલ, બી કચ્છ, સી સુરત, ડી જામનગર. સાચો જવાબ છે એ પંચમહાલ. સમજૂતી: પાવાગઢ પંચમહાલ જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ અને ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ છે. પ્રશ્ન નંબર 133. ચાંપાનેર પાવાગઢને કઈ સંસ્થા દ્વારા વિશ્વ ધરોહર સ્થળનો દરજ્જો મળ્યો છે? એ યુનેસ્કો, બી WHO, સી IMF, ડી WTO. સાચો જવાબ છે યુનેસ્કો. સમજૂતી: ચાંપાનેર પાવાગઢ પુરાતત્વ ઉદ્યાન યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ છે. પ્રશ્ન નંબર 134. યુનેસ્કોનું પૂર્ણ નામ શું છે? એ યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. પ્રશ્ન બી યુનાઇટેડ નેશનલ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ, સી યુનિવર્સલ નેશનલ એજ્યુકેશન સાયન્સ કાઉન્સિલ, ડી યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ સિક્યુરિટી ઓર્ગેનાઇઝેશન. સાચો જવાબ છે એ યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. સમજૂતી: યુનેસ્કો શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક ક્ષેત્રે કાર્ય કરતી સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા છે. પ્રશ્ન નંબર 135. WHO નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? એ ન્યુયોર્ક, બી જીનીવા, સી પેરિસ, ડી લંડન. સાચો જવાબ છે બી જીનીવા. સમજૂતી: વિશ્વ આરોગ્ય સંસ્થા WHO નું મુખ્ય મથક જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. પ્રશ્ન નંબર 136. WHO નું પૂરું નામ જણાવો. એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, બી વર્લ્ડ હ્યુમન ઓર્ગેનાઇઝેશન, સી વર્લ્ડ હોસ્પિટલ ઓર્ગેનાઇઝેશન, ડી વર્લ્ડ હાઇજેનિક ઓફિસ. સાચો જવાબ છે એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. સમજૂતી: WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. પ્રશ્ન નંબર 137. સંયુક્ત રાષ્ટ્ર સંગઠન UN ની સ્થાપના ક્યારે થઈ હતી? એ 1919, બી 1935, સી 1945, ડી 1950. સાચો જવાબ છે સી 1945. સમજૂતી: દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ 1945માં સંયુક્ત રાષ્ટ્ર સંગઠનની સ્થાપના થઈ હતી. પ્રશ્ન નંબર 138. સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? એ જીનીવા, બી ન્યુયોર્ક, સી પેરિસ, ડી રોમ. સાચો જવાબ છે બી ન્યુયોર્ક. સમજૂતી: સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય મથક
ન્યુયોર્ક શહેરમાં આવેલું છે. પ્રશ્ન નંબર 139, ભારત કયા ખંડમાં આવેલું છે? એ યુરોપ, બી એશિયા, સી આફ્રિકા, ડી દક્ષિણ અમેરિકા. સાચો જવાબ છે બી એશિયા. સમજૂતી: ભારત એશિયાના ખંડના દક્ષિણ ભાગમાં આવેલું છે. પ્રશ્ન નંબર 140, વિશ્વનો સૌથી મોટો ખંડ કયો છે? એ આફ્રિકા, બી એશિયા, સી યુરોપ, ડી ઉત્તર અમેરિકા. સાચો જવાબ છે બી એશિયા. સમજૂતી: વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ એશિયા સૌથી મોટો ખંડ છે. પ્રશ્ન નંબર 141, વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે? એ એટલાન્ટિક મહાસાગર, બી હિંદ મહાસાગર, સી પ્રશાંત મહાસાગર, ડી આર્કટિક મહાસાગર. સાચો જવાબ છે સી પ્રશાંત મહાસાગર. સમજૂતી: પ્રશાંત મહાસાગર પૃથ્વીનો સૌથી મોટો મહાસાગર છે. પ્રશ્ન નંબર 142, વિશ્વનો સૌથી નાનો મહાસાગર કયો છે? એ હિંદ મહાસાગર, બી આર્કટિક મહાસાગર, સી એટલાન્ટિક મહાસાગર, ડી પ્રશાંત મહાસાગર. સાચો જવાબ છે બી આર્કટિક મહાસાગર. સમજૂતી: આર્કટિક મહાસાગર 5 મહાસાગરોમાંથી સૌથી નાનો મહાસાગર છે. પ્રશ્ન નંબર 143, વિશ્વનું સૌથી મોટું ગરમ રણ કયું છે? એ થાર, બી સહારા, બી ગોબી, બી કાલાહારી. સાચો જવાબ છે બી સહારા. સાચો જવાબ છે બી સહારા. સમજૂતી: સહારા ઉત્તર આફ્રિકામાં આવેલું વિશ્વનું સૌથી મોટું ગરમ રણ છે. પ્રશ્ન નંબર 144, વિશ્વનો સૌથી મોટો ટાપુ કયો છે? એ મેડાગાસ્કર, બી ગ્રીનલેન્ડ, સી શ્રીલંકા, ડી બોર્નિયો. સાચો જવાબ છે બી ગ્રીનલેન્ડ. સમજૂતી: ગ્રીનલેન્ડ વિશ્વનો સૌથી મોટો ટાપુ છે. પ્રશ્ન નંબર 145, વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા કઈ જમીન પર છે? એ હિમાલય, બી એન્ડ્રીચ, સી આલ્પ્સ, ડી રોકીઝ. સાચો જવાબ છે બી એન્ડ્રીચ. સમજૂતી: દક્ષિણ અમેરિકામાં આવેલી એન્ડ્રીચ પર્વતમાળા જમીન પરની સૌથી લાંબી પર્વતમાળામાં પ્રથમ છે. પ્રશ્ન નંબર 146, વિદ્યુત પ્રવાહ માપવા માટે કયું સાધન વપરાય છે? એ વોલ્ટમીટર, બી એમ્મીમીટર, સી બેરોમીટર, ડી થર્મોમીટર. સાચો જવાબ છે બી એમ્મીમીટર. સમજૂતી: એમ્મીમીટર દ્વારા વિદ્યુત પ્રવાહની તીવ્રતા માપવામાં આવે છે. પ્રશ્ન નંબર 147, તાપમાન માપવા માટે કયું સાધન વપરાય છે? એ બેરોમીટર, બી થર્મોમીટર, સી એમ્મીમીટર, ડી હાઇગ્રોમીટર. સાચો જવાબ છે બી થર્મોમીટર. સમજૂતી: થર્મોમીટર તાપમાન માપવા માટેનું સાધન છે. પ્રશ્ન નંબર 148, વાતાવરણનું દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે? એ બેરોમીટર, બી થર્મોમીટર, સી એમોમીટર, ડી સ્પીડોમીટર. સાચો જવાબ છે એ બેરોમીટર. સમજૂતી: બેરોમીટર વાતાવરણના દબાણને માપે છે. પ્રશ્ન નંબર 149, ધ્વનિની ઝડપ કયા માધ્યમમાં સૌથી વધુ હોય છે? એ વાયુ, બી પ્રવાહી, સી ઘન, ડી શૂન્યાવકાશ. સાચો જવાબ છે સી ઘન. સમજૂતી: સામાન્ય રીતે ધ્વનિ ઘન પદાર્થમાં પ્રવાહી અને વાયુ કરતા સૌથી વધુ ઝડપી પ્રસરે છે. પ્રશ્ન નંબર 150, માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? એ હૃદય, બી યકૃત, સી ત્વચા, ડી ફેફસા. સાચો જવાબ છે સી ત્વચા. સમજૂતી: ત્વચા માનવ શરીરનું સૌથી મોટું અંગ છે જે શરીર અને બહારના વાતાવરણથી રક્ષણ આપે છે. પ્રશ્ન નંબર 151, ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? એ મગર, બી ગંગા નદીની ડોલ્ફિન, સી કાચબો, ડી વેલ. સાચો જવાબ છે બી ગંગા નદીની ડોલ્ફિન. સમજૂતી: ગંગા નદીની ડોલ્ફિન ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી જાહેર કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 152, ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? એ લીમડો, બી વડ, સી પીપળો, ડી આંબો. સાચો જવાબ છે બી વડ. સમજૂતી: વિશાળ વિસ્તાર સુધી ફેલાતી શાખાઓ અને લાંબુ આયુષ્ય ધરાવતું વડ ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે. પ્રશ્ન 153, ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયા યુગ પર આધારિત છે? એ વિક્રમ સંવત, બી શક સંવત, સી હિજરી સંવત, ડી બૌદ્ધ સંવત. સાચો જવાબ છે બી શક સંવત. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ શક યુગ પર આધારિત છે. પ્રશ્ન નંબર 154, ભારતના રાષ્ટ્રીય પ્રતીકની નીચે કયો પ્રાણી દર્શાવવામાં આવ્યું છે? એ હાથી,
બી ઘોડો, સી સિંહ, ડી હરણ. સાચો જવાબ છે બી ઘોડો. સમજૂતી. સારનાથના સિંહ સ્તંભના આધારમાં ઘોડા સહિત વિવિધ પ્રાણીઓના ચિહ્નો જોવા મળે છે. પ્રશ્ન નંબર 155. સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે? એ ઈશ ઉપનિષદ, બી મુંડક ઉપનિષદ, સી કેન ઉપનિષદ, ડી કઠ ઉપનિષદ. સાચો જવાબ છે બી મુંડક ઉપનિષદ. સમજૂતી. સત્યમેવ જયતે મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે. પ્રશ્ન નંબર 156. ભારતનું રાષ્ટ્રીય પ્રતીક કયા સ્થળના સિંહ સ્તંભ પરથી લેવામાં આવ્યું છે? એ બોધગયા, બી સારનાથ, સી નાલંદા, ડી સાંચી. સાચો જવાબ છે બી સારનાથ. સમજૂતી. રાષ્ટ્રીય પ્રતીક સારનાથના અશોક સિંહ સ્તંભના શીર્ષ પરથી લેવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 157. ભારતના ધ્વજમાં મધ્યમાં રહેલા ચક્રને શું કહેવામાં આવે છે? એ ધર્મચક્ર, બી અશોક ચક્ર, સી વિજય ચક્ર, ડી રાષ્ટ્ર ચક્ર. સાચો જવાબ છે બી અશોક ચક્ર. સમજૂતી. ભારતીય રાષ્ટ્રધ્વજના સફેદ પટ્ટામાં આવેલું 24 આરાવાળું ચક્ર અશોક ચક્ર કહેવાય છે. પ્રશ્ન નંબર 158. ભારતીય રાષ્ટ્રીય ધ્વજમાં અશોક ચક્રમાં કેટલા આરા આવેલા છે? એ 20, બી 22, સી 24, ડી 26. સાચો જવાબ છે સી 24. સમજૂતી. અશોક ચક્રમાં કુલ 24 આરા હોય છે. પ્રશ્ન નંબર 159. ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ કેટલું છે? એ 2:1, બી 3:2, સી 4:3, ડી 5:3. સાચો જવાબ છે બી 3:2. સમજૂતી. ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ 3:2 છે. પ્રશ્ન નંબર 160. ભારતીય ધ્વજના ઉપરના પટ્ટાનો રંગ કયો છે? એ સફેદ, બી લીલો, સી કેસરી, ડી વાદળી. સાચો જવાબ છે સી કેસરી. સમજૂતી. ધ્વજમાં ઉપર કેસરી, મધ્યમાં સફેદ અને નીચે લીલો રંગ હોય છે. પ્રશ્ન નંબર 161. ભારતીય ધ્વજના નીચેના પટ્ટાનો રંગ કયો છે? એ લીલો, બી સફેદ, સી વાદળી, ડી પીળો. સાચો જવાબ છે એ લીલો. સમજૂતી. રાષ્ટ્રીય ધ્વજની નીચેના પટ્ટાનો રંગ લીલો હોય છે. પ્રશ્ન નંબર 162. ભારતની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? એ પ્રતિભા પાટીલ, બી સરોજિની નાયડુ, સી ઇન્દિરા ગાંધી, ડી સુષ્મા સ્વરાજ. સાચો જવાબ છે એ પ્રતિભા પાટીલ. સમજૂતી. પ્રતિભા પાટીલ ભારતની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા હતા. પ્રશ્ન નંબર 163. ભારતની પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? એ સરોજિની નાયડુ, બી ઇન્દિરા ગાંધી, સી પ્રતિભા પાટીલ, ડી સુચેતા કૃપલાણી. સાચો જવાબ છે બી ઇન્દિરા ગાંધી. સમજૂતી. ઇન્દિરા ગાંધી ભારતની પ્રથમ અને અત્યાર સુધીની એકમાત્ર મહિલા વડાપ્રધાન રહી છે. પ્રશ્ન નંબર 164. ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? એ એચ.જે. કાનિયા, બી પી.એન. ભગવતી, સી વાય.વી. ચંદ્રચૂડ, ડી એમ. હિદાયતુલ્લાહ. સાચો જવાબ છે એ એચ.જે. કાનિયા. સમજૂતી. ભારતના ન્યાયમૂર્તિ હીરાલાલ જે કાનિયા ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા. પ્રશ્ન નંબર 165. ભારતના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા? એ જવાહરલાલ નહેરુ, બી સરદાર વલ્લભભાઈ પટેલ, સી રાજેન્દ્ર પ્રસાદ, ડી મૌલાના આઝાદ. સાચો જવાબ છે બી સરદાર વલ્લભભાઈ પટેલ. સમજૂતી. સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી તરીકે સરદાર પટેલે દેશી રજવાડાના એકીકરણમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રશ્ન નંબર 166. ભારતના લોખંડી પુરુષનું ઉપનામ કોને આપવામાં આવ્યું હતું? એ સરદાર પટેલ, બી લાલ બહાદુર શાસ્ત્રી, સી જવાહરલાલ નહેરુ, ડી રાજેન્દ્ર પ્રસાદ. સાચો જવાબ છે એ સરદાર પટેલ. સમજૂતી. રાષ્ટ્રીય એકતા અને રજવાડાના એકીકરણ માટે સરદાર વલ્લભભાઈ પટેલને લોખંડી પુરુષ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 167. જય જવાન જય કિસાન સૂત્ર કોણે આપ્યું હતું? એ મહાત્મા ગાંધી, બી લાલ બહાદુર શાસ્ત્રી, સી જવાહરલાલ નહેરુ, ડી સરદાર પટેલ. સાચો જવાબ છે બી લાલ બહાદુર શાસ્ત્રી. સમજૂતી. લાલ બહાદુર શાસ્ત્રીએ સૈનિક અને ખેડૂત બંનેના મહત્વને દર્શાવવા માટે આ સૂત્ર આપ્યું હતું. પ્રશ્ન નંબર 168. નેતાજી તરીકે કોને ઓળખવામાં આવે છે?
એ ભગતસિંહ, બી સુભાષચંદ્ર બોઝ, સી ચંદ્રશેખર આઝાદ, ડી બાલ ગંગાધર તિલક. સાચો જવાબ છે બી સુભાષચંદ્ર બોઝ. સમજૂતી: સુભાષચંદ્ર બોઝને પ્રેમથી નેતાજી કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 169. આઝાદ હિંદ ફૌજ સાથે મુખ્યત્વે કોનું નામ જોડાયેલું છે? એ સુભાષચંદ્ર બોઝ, બી મહાત્મા ગાંધી, સી ગોપાલકૃષ્ણ ગોખલે, ડી દાદાભાઈ નવરોજી. સાચો જવાબ છે એ સુભાષચંદ્ર બોઝ. સમજૂતી: સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજના નેતૃત્વ દ્વારા સ્વતંત્ર માટે સંઘર્ષ કર્યો હતો. પ્રશ્ન નંબર 170. જલિયાવાલા બાગ હત્યાકાંડ કયા વર્ષે થયું હતું? એ 1905, બી 1919, સી 1922, ડી 1930. સાચો જવાબ છે બી 1919. સમજૂતી: 13 એપ્રિલ 1919 ના રોજ અમૃતસરમાં જલિયાવાલા બાગમાં ભયાનક હત્યાકાંડ થયું હતું. પ્રશ્ન નંબર 171. દાંડી કૂચ કયા સ્થળેથી થઈ હતી? એ સેવાગ્રામ, બી સાબરમતી આશ્રમ, સી પોરબંદર, ડી રાજકોટ. સાચો જવાબ છે બી સાબરમતી આશ્રમ. સમજૂતી: મહાત્મા ગાંધીએ 1930માં સાબરમતી આશ્રમથી દાંડી કૂચ પર નીકળ્યા હતા. પ્રશ્ન નંબર 172. મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત કયા વર્ષે પરત આવ્યા હતા? એ 1905, બી 1910, સી 1915, ડી 1920. સાચો જવાબ છે સી 1915. સમજૂતી: ગાંધીજી 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા હતા. પ્રશ્ન નંબર 173. ભારતમાં ગાંધીજીનું પ્રથમ મોટું સત્યાગ્રહ કયું માનવામાં આવે છે? એ ચંપારણ સત્યાગ્રહ, બી દાંડી કૂચ, સી ભારત છોડો આંદોલન, ડી ખેડાનો સત્યાગ્રહ. સાચો જવાબ છે એ ચંપારણ સત્યાગ્રહ. સમજૂતી: 1917માં ચંપારણ સત્યાગ્રહ ભારતમાં ગાંધીજીના પ્રારંભિક સફળ સત્યાગ્રહોમાંનો એક હતો. પ્રશ્ન નંબર 174. ખેડાનો સત્યાગ્રહ કયા રાજ્ય સાથે સંબંધિત છે? એ ગુજરાત, બી મહારાષ્ટ્ર, સી બિહાર, ડી પંજાબ. સાચો જવાબ છે એ ગુજરાત. સમજૂતી: 1918માં ખેડા જિલ્લામાં ખેડૂતોના કર સંબંધિત પ્રશ્નો માટે આ સત્યાગ્રહ થયો હતો. પ્રશ્ન નંબર 175. બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું? એ મહાત્મા ગાંધી, બી સરદાર વલ્લભભાઈ પટેલ, સી જવાહરલાલ નહેરુ, ડી સુભાષચંદ્ર બોઝ. સાચો જવાબ છે બી સરદાર વલ્લભભાઈ પટેલ. સમજૂતી: 1928ના બારડોલી સત્યાગ્રહના સફળ નેતૃત્વ બાદ સરદાર વલ્લભભાઈ પટેલને સરદારની ઉપાધિ મળી હતી. પ્રશ્ન નંબર 176. ગુજરાતનું કયું શહેર ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે? એ અમદાવાદ, બી સુરત, સી રાજકોટ, ડી વડોદરા. સાચો જવાબ છે બી સુરત. સમજૂતી: સુરત હીરા કટિંગ અને પોલિશિંગ ના મોટા કેન્દ્ર તરીકે પ્રસિદ્ધ છે. પ્રશ્ન નંબર 177. ગુજરાતનું કયું શહેર મેન્ચેસ્ટર ઓફ ગુજરાત તરીકે જણાય છે? એ અમદાવાદ, બી રાજકોટ, સી જામનગર, ડી ભાવનગર. સાચો જવાબ છે એ અમદાવાદ. સમજૂતી: અમદાવાદનો કાપડ ઉદ્યોગ લાંબા સમયથી પ્રસિદ્ધ હોવાથી તેને મેન્ચેસ્ટર ઓફ ગુજરાત કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 178. જામનગર કયા ઉદ્યોગ માટે જાણીતું છે? એ પેટ્રોકેમિકલ અને રિફાઇનરી, બી ચા ઉદ્યોગ, સી સફરજન ઉત્પાદન, ડી કાપડ ઉદ્યોગ. સાચો જવાબ છે એ પેટ્રોકેમિકલ અને રિફાઇનરી. સમજૂતી: જામનગર વિસ્તાર વિશ્વના મોટા રિફાઇનિંગ કેન્દ્રોમાંનું એક છે. પ્રશ્ન નંબર 179. ગુજરાતમાં કઈ જગ્યાએ વિશ્વ પ્રસિદ્ધ પક્ષી અભયારણ્ય આવેલું છે? એ નળ સરોવર, બી ગીર, બી વેળાવર, ડી પાવાગઢ. સાચો જવાબ છે એ નળ સરોવર. સમજૂતી: નળ સરોવર પક્ષી અભયારણ્ય સ્થળાંતર કરતા પક્ષીઓ માટે પ્રસિદ્ધ છે. પ્રશ્ન નંબર 180. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણી માટે જાણીતું છે? એ કાળિયાર, બી સિંહ, સી ગેંડો, ડી વાઘ. સાચો જવાબ છે એ કાળિયાર. સમજૂતી: ભાવનગર જિલ્લામાં આવેલું વેળાવદર કાળિયાર માટે જાણીતું છે. પ્રશ્ન નંબર 181. ગુજરાતમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? એ કચ્છની ખાડી, બી ખંભાતની ખાડી, સી નર્મદા કિનારો, ડી સાબરમતી કિનારો. સાચો જવાબ છે એ કચ્છની ખાડી. સમજૂતી: જામનગર નજીક કચ્છની ખાડીમાં મરીન નેશનલ પાર્ક આવેલું છે.
પ્રશ્ન નંબર 182 લોથલ કઈ પ્રાચીન સંસ્કૃતિ સાથે સંબંધિત છે? એ સિંધુ ખીણની સંસ્કૃતિ, બી મૌર્ય સંસ્કૃતિ, સી ગુપ્ત સંસ્કૃતિ, ડી મુગલ સંસ્કૃતિ. સાચો જવાબ છે એ સિંધુ ખીણની સંસ્કૃતિ. સમજૂતી લોથલ ગુજરાતમાં આવેલું હડપ્પન યુગનું મહત્વપૂર્ણ પુરાતત્વ સ્થળ છે. પ્રશ્ન નંબર 183 લોથલ કયા જિલ્લામાં આવેલું છે? એ અમદાવાદ, બી ભરૂચ, સી કચ્છ, ડી બનાસકાંઠા. સાચો જવાબ છે એ અમદાવાદ. સમજૂતી ઐતિહાસિક લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વિસ્તારમાં આવેલું છે. પ્રશ્ન નંબર 144 ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? એ કચ્છ, બી રાજકોટ, સી પાટણ, ડી સુરત. સાચો જવાબ છે એ કચ્છ. સમજૂતી ધોળાવીરા કચ્છના ખડીર બેટ વિસ્તારમાં આવેલું પ્રાચીન હડપ્પન સ્થળ છે. પ્રશ્ન નંબર 185 ધોળાવીરા કઈ બાબત માટે પ્રસિદ્ધ છે? એ સિંધુ ખીણની સંસ્કૃતિનું શહેર, બી મુગલ કિલ્લો, સી બૌદ્ધ મઠ, ડી આધુનિક બંદર. સાચો જવાબ છે એ સિંધુ ખીણની સંસ્કૃતિ. સમજૂતી ધોળાવીરા હડપ્પન સંસ્કૃતિનું મહત્વપૂર્ણ અને સુવ્યવસ્થિત પ્રાચીન શહેરોમાંનું એક હતું. પ્રશ્ન નંબર 186 ગુજરાતનું સૌથી મોટું બંદર કયું ગણાય છે? એ કંડલા, બી પોરબંદર, સી ઓખા, ડી ભાવનગર. સાચો જવાબ છે એ કંડલા. સમજૂતી કંડલા જેને હવે દીનદયાળ પોર્ટ તરીકે જાણવામાં આવે છે જે ગુજરાતનું મહત્વપૂર્ણ બંદર છે. પ્રશ્ન નંબર 187 દીનદયાળ પોર્ટનું જૂનું નામ શું હતું? એ કંડલા પોર્ટ, બી ઓખા પોર્ટ, સી મુન્દ્રા પોર્ટ, સી હજીરા પોર્ટ. સાચો જવાબ છે એ કંડલા પોર્ટ. સમજૂતી કંડલા પોર્ટનું નામ બદલીને દીનદયાળ પોર્ટ કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 188 મુન્દ્રા બંદર કયા જિલ્લામાં આવેલું છે? એ કચ્છ, બી જામનગર, સી ભાવનગર, ડી સુરત. સાચો જવાબ છે એ કચ્છ. સમજૂતી મુન્દ્રા બંદર કચ્છ જિલ્લામાં આવેલું મહત્વપૂર્ણ વ્યાપારી બંદર છે. પ્રશ્ન નંબર 189 ગુજરાતનું કયું શહેર સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે? એ વડોદરા, બી સુરત, સી રાજકોટ, ડી ભુજ. સાચો જવાબ છે વડોદરા. સમજૂતી વડોદરા તેની કલા, સંસ્કૃતિ અને શિક્ષણની પરંપરા માટે સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 190 ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયા શહેરમાં થઈ હતી? એ અમદાવાદ, બી સુરત, સી રાજકોટ, ડી વડોદરા. સાચો જવાબ છે એ અમદાવાદ. સમજૂતી ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં આવેલી રાજ્યની જાણીતી યુનિવર્સિટીઓમાંની એક છે. પ્રશ્ન નંબર 191 વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? એ 5 જૂન, બી 22 એપ્રિલ, સી 16 સપ્ટેમ્બર, ડી 2 ઓક્ટોબર. સાચો જવાબ છે 5 જૂન. સમજૂતી દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 192 વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે? એ 5 જૂન, બી 22 એપ્રિલ, સી 21 માર્ચ, ડી 1 મે. સાચો જવાબ છે બી 22 એપ્રિલ. સમજૂતી 22 એપ્રિલે પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ માટે પૃથ્વી દિવસ ઉજવાય છે. પ્રશ્ન નંબર 193 વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવાય છે? એ 22 માર્ચ, બી 5 જૂન, સી 1 ડિસેમ્બર, ડી 16 સપ્ટેમ્બર. સાચો જવાબ છે એ 22 માર્ચ. સમજૂતી 22 માર્ચે પાણીના મહત્વ અને સંરક્ષણ અંગે જાગૃતિ માટે વિશ્વ જળ દિવસ ઉજવાય છે. પ્રશ્ન નંબર 194 વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે? એ 8 સપ્ટેમ્બર, બી 5 સપ્ટેમ્બર, સી 14 નવેમ્બર, ડી 24 જાન્યુઆરી. સાચો જવાબ છે એ 8 સપ્ટેમ્બર. સમજૂતી 8 સપ્ટેમ્બરે સાક્ષરતાના મહત્વ અંગે જાગૃતિ માટે વિશ્વ સાક્ષરતા દિવસ ઉજવાય છે. પ્રશ્ન નંબર 195 ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવાય છે? એ 25 જાન્યુઆરી, બી 26 જાન્યુઆરી, સી 15 ઓગસ્ટ, ડી 10 ડિસેમ્બર. સાચો જવાબ છે એ 25 જાન્યુઆરી. સમજૂતી 25 જાન્યુઆરીએ મતદારોમાં જાગૃતિ વધારવા માટે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 196 ભારતમાં રાષ્ટ્રીય રમત ગમત દિવસ ક્યારે ઉજવાય છે? એ 29 ઓગસ્ટ, બી 15 ઓગસ્ટ, સી 5 સપ્ટેમ્બર, ડી 26 જાન્યુઆરી. સાચો જવાબ છે એ 29 ઓગસ્ટ.
સમજૂતી. 29 ઓગસ્ટ હોકીના મહાન ખેલાડી ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય રમત ગમત દિવસ તરીકે ઉજવાય છે. પ્રશ્ન નંબર 197 મેજર ધ્યાનચંદ કઈ રમત સાથે જોડાયેલા હતા? એ ક્રિકેટ, બી હોકી, સી કુસ્તી, ડી ફૂટબોલ. સાચો જવાબ છે બી હોકી. સમજૂતી. મેજર ધ્યાનચંદ ભારતીય હોકીના મહાન ખેલાડી તરીકે જાણીતા હતા. પ્રશ્ન નંબર 198 ક્રિકેટમાં એક ઓવરમાં સામાન્ય રીતે કાયદેસર કેટલા બોલ હોય છે? એ 4, બી 5, સી 6, ડી 8. સાચો જવાબ છે સી 6. સમજૂતી. ક્રિકેટમાં સામાન્ય ઓવરમાં 6 કાયદેસર બોલ હોય છે. પ્રશ્ન નંબર 199 ફૂટબોલની એક ટીમમાં મેદાન પર સામાન્ય રીતે કેટલા ખેલાડીઓ હોય છે? એ 9, બી 10, સી 11, ડી 12. સાચો જવાબ છે સી 11. સમજૂતી. ફૂટબોલની દરેક ટીમના 11 ખેલાડીઓ મેદાન પર રમે છે. પ્રશ્ન નંબર 200 કબડ્ડીના ટીમના મેદાનમાં કેટલા ખેલાડી હોય છે? એ 5, બી 6, ડી 7, ડી 9. સાચો જવાબ છે સી 7. સમજૂતી. સ્ટાન્ડર્ડ કબડ્ડીમાં એક સમયે દરેક ટીમના 7 ખેલાડીઓ મેદાન પર હોય છે. ખૂબ સરસ મિત્રો, તમે અમારી સાથે જોડાયેલા રહ્યા. 100 પ્રશ્નોના જવાબ પણ તમે આપ્યા. તમે માર્કિંગ પણ કરી લીધું કે તમને કેટલા સવાલના જવાબ આવડ્યા. હવે ખાસ મહત્વની વાત એ છે કે આ વિડીયો ફરી એકવાર જોઈ લેજો, કારણ કે અમુક પ્રશ્નો એવા છે કે જેમાં તમને સમજણ નહીં પડી હોય, અથવા અમુક પ્રશ્નો એવા છે કે જે તમારા માઇન્ડમાં ન ઉતર્યા હોય. તો ફરી એકવાર વિડીયો જોઈ લેવા માટે વિનંતી છે, તો તમને પૂરેપૂરું બધું જ સમજાઈ જશે. જનરલ નોલેજના આ પ્રશ્નો પછી તમે કેવા પ્રશ્ન મેળવવા માંગો છો, કેવા વિડીયો મેળવવા માંગો છો, તે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો. મિત્રો, અમારો વિડીયો તમે લાઈક કરજો, તમારા મિત્ર મંડળમાં શેર કરજો, અને અમારી યુટ્યુબ ચેનલ નોકરી એકેડમી 108 ને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ફરી મળીશું એક નવા વિડીયોમાં. આવજો.